એક તો એક મકા કપચી નાસી ને મકા વાળી ગારો ગોમમાં કોઈ ભલીવાર નહીં કોઈ સુધારો કોઈ નહીં એક તો આ જોજો તો નાશું વચ્ચે આ કાપી નાખો લે કાપી નાખો બેટાનું બધું મારા બતા આ મકા વાળા આ મકા વાળી કપચી વાળા કોઈ ગારો જઉચી મકા હેડવાનું જ છો મારા બેટાને એક તો ખબર જ પડતી નહીં તો જો ગોબડિયા નાખ તો મારે અગનનારો કપચી લઈ લેને ભાઈ હું આ બધી વેચી મારે કપચી ન પી ગયો બધું સમય સંજોગે વાયરાવ્યો ગનાવાયા છે ખરાબ પૂરના ચોકડીએ એ ચેટીના ઊંઘ જો તમે ખરાબ પૂરના રે નક પેલું વાવાઝોડું આવશ લે બાબા થોડું કોણ માં ડોસ્યા ના કોણ આવે પેલો દારૂ નહીં ચિયો દારૂડિયો હવે આપડે આમાં ચું દારૂ રહ્યો લે ઈ તો પેલા રખુડો હા ઓ તારી તે વાય હું કરવા આવે આ તમે પેલો વચ્ચે કપચીનો ઢગલો નહીં કર્યો ઓવા હા તે મુક પડ્યો રહ્યો લે ઈ મે નહીં કરાયો તકને કર્યો પેલા નહીં લે સરપંચ કપૂરજી લે ઈવાને કરાયો મુકુ લે મારે યાર પેશો બટવાની તમે લેવરાઈ દો તો એમી વચ્ચે કરાયો પાવ માર ખાલામ નહીં ભાઈ રાખી એ તો તમાર જોડે જ આવે હ એ ભલા આવતો પણ ઈ તો જાય તો પછી માર ખાતો વાત કરી દારૂ આવ્યો આયો આવ્યો ગોબડિયા મારે હું વળે દારૂડિયા હું હતે બાય આવડે તો તું મેલ દે ગાભી જાય આ મુક પેલા હું લે ગાભાઈ શરમ નહીં આવતી યાર તમે પકડી રાખ્યો મને હું જીતે આવ હું હમણાં જ પાડવાનો ચાલાકી કરે નહીં લે પણ શાંતિથી બોલાવો, ઠેકાણું નહીં. શાંતિથી પેલા ખબર નહીં પડતી પેલી કબજી કે રોડ વચ્ચે નાખવાની હોય મીના ખાઈ હા તો કની હ એ જગ્યા કની હ નાસી કને એ તો આપણું રોડ વાળા નાસી રોડ બને વાત કરી એ બોનો તાર મારા હોમ નહીં કાઢવાનો વફર એ ખાલું બારું હતું તો મેં એટલે મેં વચ્ચે નાખાય તો મારા ખાલામાં નાખવા આવ્યા હતા વાત કરી હોય તો અમારે હેડવાનું ચી મગા આ મકા વાળી ગારો હોન અને એક તો પેલા ભગત રહ્યા ને એક તો વાળે કરતા નહીં આ ભગત હું વાર કરી લે એમ તો કોઈ રાયડા બીજો વાય હોતે વાર કરવા આવી વાત કરી બાવળીઓ જેટલો આવ્યો રોડ વચ્ચે ઓમ ઓ તને કપચી બાવડે બટવું ન પી રાખા હેતમાં પા મો ફગવા દો લે પછી કપચી બટું આડું જ આવે લે તે રોડ વચ્ચે ના નાખવાની હોય વાત કરો એ હતી તો બધું જ પડ્યું રહ્યા પછી જો ભાઈ મને ના કહે એ જઈને કે જા સરપંચ ને મને નહીં કહેવાનું મેં થોડી નખાઈ હોય એવી કપચી તમારી નહીં એમ મારી નહીં જા ઉપર ને પછી હોય તો પછી હાથો નો ખબર કરે નાસી કાભાઈ એ સરપંચ ના ખાઈ રોડ બનાવે એટલા તારા આ કાપોજી પણ કેવા હતા પણ મેં કાપાજી બધું કીધું હ હા રોડ બના એમ તારા રોડ બના હ તારે એ આરોટવા નહીં રોડ ઉપર પછી એ ગફુરિયા હવે લાઈટ થી ને હોય રોડ કરવાનો તારે હોય હવે લાઈટ થઈ એવું હોય એમ ને હાલ જ એના ઘેર જાઉં ને સરપંચ એટલે હું લાયો વાહ તારી સરપંચ ને ખરો લે જેલ હરિયા કરતા ગણાય દે એ વાત કરી લે જેલના હરિયા તો એક દાડો બે દાડા હું પડી લઈને આવું વાત કરી કોઈ નવાઈ ના જેલના હરિયા નહીં અમાર માટે ઓલામ એક ઓટો તો આપણે જેલમાં નહીં હોતો હે હોય જ છે તારે તો હવે તો હે ને ઓટો હોય કે ના હોય અમાર તો હે ને જો અમે થાવું જ નહીં જો અમે આપણે તને છોડાવો તારે જ બરોબર છે ભાઈ હું બરોબર છે ઓય હાચું ભાઈ કોણ કે હે કેજો મને પણ સીધો ફરક લે આમ કેમ બોલાવવાનો બોલે બોલ સરપંચ નહીં કે નાબાનું તમે સરપંચ ને તો શું કરવા જાવ હતા તારા કપસી હાલ જ લેવડાઈ દઉં ને હું વેચી મારું હાલ કહી આવું આપું છે વળી અમારે આપું છે હાલ જ આપું છે આબુ હો હેડે લે કાભાઈ હાલ જ આવીએ ધોકી લે પોણી પીવાની હમણાં આની ડોશી બખાડો કરશે ભાઈ તારા ડોશી માટે મેલ્યું તું એ મારે ના આવા પેલી હોય હવે જોન વેચી હડો ડોશી હોય હે મારી વાત કરી હે ડોશી હાલ જ એ પેલા ગફુરજી પાસે એક મિનિટ પેલા આ વોટ આલજો કેવા આવી પેલા શું કેવાય સભ્ય સભ્યો ઈ કોણ હી એ ભગત છે ભગત
ભગત છે સીન ઓ ભગત જ છે કે કપચી તમારે ઘેર લેજો કે એટલે એ ઘેર તો કોઈ ઘરનું તાબુ નહીં ભરવાનું જ લઈ જાય રહ્યા તો ઈયન ઘર આગળ તો નાસી ઈયન ઈ જ ભરવાનું હશે રોડના બોને કપચી મંગાવી છે એટલે ઈ તો રોડ બનવાનું એટલે લાવે તો સભ્ય એ બધું તું અત્યારે મગજ ના ખાય તારા કડા જોડે જવાનું લેટ ઉપર હાલ પહેલા આવા સભ્ય પાસે જવું પડશે વોટ આલજો એમ કરતા હતા ને રે આ હે દીકનજી હાલ વળી હા પકડ જોડે હેટ. હેડ ચોક કરી ભાઈ અમારે મોન મર્યાદા ના સક દારૂડિયાનું મોન ના હોય અરે ગોમમાં જો માર નામ લઈને બાચી લેવાતો મોન તો આપણું કહેવાય તો હાલે એટલી મારું મેલામ તો જાણી જાણી વહુઓ પાડી તો ગરમ પીહાય તો એવું મોન કહેવાય લ્યા ઈ તો મર્યાદા આપણી દારૂ ને મોન કોઈ ના હોય હેડ નહીં યાર તું મગજ ના ખાય ઉપર હેડ. આ જોજો આবার કી મકા હેડવાનું કેજો આ હોયથી ઓ તાર તો હોય મોટો ટેમ્પો લઈને હાલવાનું હા એટલે અમાર તમાર ઘર આમ સીધું ના હેડવાનું હોય અમાર ગાડી ઓમ જાય અમાર ગાડી ઓમ જાય દારૂડિયામાં જોન તો આરોટતો વાટો અમો આરોટે શું હતું હા અરે એક દાડો ગાડી રતનપુર બોર્ડરે ચાલે તારી તો હરખી નહીં રહ્યા તું આપણી નહીં અમાર તો કાયમી રતનપુર બોર્ડર જ હોય ગાડી મુવર દારૂ પકડ એમ ઘેર હેડો સીધો હેડ છે જો કહી દઉં હા આ જો ઓમ જાઉં તો આ ભગતની વારમાં પહેરો ઓમ જો તો તમારે કપચી ઊંચી મકા હેડવાનું મારા એ અમારી કપચી ઓમ હેડ. જો આ કમ્પ્લીટ ના હેડ એ સીધું હેડ ઉપર વાત કરી અમારી ગાડી ટર્ન મારતી જ જાય સીધી ના જાય એક દાડો તો ભાઈ એક્સિડન્ટ થઈ જાય તમારી ગાડીનું વાત કરી હતી એક્સિડન્ટ થાય ને તો હોમાવાળા ના ઉડાડી મેલો કોઈ અમારી ગાડી કોઈ ના થાય લે મલકમાં પહોંચી લે તું તારે હરખો હેડ કેટલી વાર કહેવાનું એ હોમાવાળો અમલોકમાં પીહ હારું હેડ ખોપે હતો મલકમાં હેડ હાલ જવાનું એ કોમે હેડ કયો ગફુરજી હા બોલો ટર્બો તો આવી ગયો પણ બીજો સામાન છે ને આપવાનો એ સામાન આવે જ્યારે કપસી રેતી બધું આવા હોય કણ પણ કોમ ચાલુ કરીને પૈ મંગાવજો કેમ કે જગ્યા નહીં હું હવારે ગોબરાજી ભેગો થયો ને તો બોલતા હતા મને કે અમારી જગ્યા પર તમે નખાય અમારે ભેજો છો બધવાની કહો પણ તમારી વાત સાચી પણ જગ્યા નહીં કે નાખું છો આપણે હા તો એમ તો કહું પેલા તમે કોમ ચાલુ કરા પછી બધું મંગાવજો આપણ કપસી રેતી હતા કોમ ચાલુ થાય એમાં ના થાય આમ યાર એટલે તમે છે મારા બધા ગોબરાજ અરે કોક કહેજો યાર કોક કહેજો સરપંચ યાર હું થયું આ દારૂ દે હરખો ન્યાય કરી આવે યાર ઓય મારે ક્યારે આઈ કચ્ચો કરો રાઘુજી તમે પીના તમે આગળ પીન આયા આ તો બે જણામાં લઈને આયા હોય ના શાંતિ ભારો પેલા રઘુજી તમે ચાલ હે તમને બે બોલતા હતા મૂકું હેડો સરપંચ ના પાહના આ બે જણા એમ કેતા હતા મને શું કહેતા હતા હે કે સરપંચ ને મારી જગ્યાએ નાહી દીધો ને કપરી બપરી પૂછ્યા વગર ને નાહી દઉં ને. અરે એ કાચંડા આવો તમ રંગ બદલી લે ઘેર આવી તો તું એમ કહેતો તો કે મારા ચોકડ હેડવાનું ભગત ને પેલી વાળ નહીં કાપતા કપચી વચ્ચે નાખીને એમ કહેતો તો લે ત્યાં ઊંઘમાં હવે ચૂકી રઘુજી નાખું. હવે રઘુજી તમે શાંતિ રાખો એ બધું થઈ જશે જીસી આવે થોડી જ વારમાં તમે લડાયા શાંતિ રાખો વાતમાં હુસે એ કહો પેલા મને અરે બે જણા મન હોય લઈને આયા તમ ગારો દારૂડિયો સરપંચ ચોખ્ખું બોલે ને એટલા માટે મને હું કહેનાર ખબર હે હા. કે તું એમ કેજે કે સરપંચ ના કહી દેજે કે કપચી બપચી લઈ લો ને વેચી મારીને દારૂ પી ગયો એમ. હા ગોબરાજી અને લે. તમાર વાનનું કહેતા હતા તમાર એ વાળે હું કરાઈ દઉં ચિંતા ના કરો લે ગોબરાજી એક વાર નહીં તમારી વાર બાર મૂકું ગોબરાજી એક કપચી સરકારની તમારા બાપા ને તમે વેચી મારશો અરે હું નહીં બોલી એ ડોશીની સોગંદ આ દારૂ ને ફરી ગયો વેચી હમણાં. મારવાનું કઈ અને આર્યા આ કાભાઈ હા લે એટલે આ તો આપણા ઉપર ના ખાવ બધું મારો ઓછો વાળો તો રંગ બદલ્યો બરાબર નો લે એ, ઝઘડો ફરી ગયો આ તો મારી એવું વાતો કરો લે પૂછ અરે વાળો મારે સરપંચ મારવા આવી જોજે એ, મને. સરપંચ તમે મારવા હો લે વિષ્ણુજી વાળો કપસી ના આવે ને તમને નાતી નહીં યાર આરે યાર મને આઈ જવું તેવું બોલતો તો એટલો ના, બોલે છે. ગોબરાજી નથી હોય ને હું નખાઈ દઉં પાહી ના રોડ નેટ પાસ હા, થયો બસ. તમાર ના ના એવું નહીં તું તો હવે મને એકલો પેલો આ કાભાઈ તમને શું કહેતા હતા? શું કહેતા? કે વાર બાર હરગાઈ નાખું કાસ્ટેલ સોટી તો કાપાજી તમે નડતી હળગાઈ પાડજો તું તાર કોઈ વાંધો નહીં જીસીબી આવે છે થોડી વારમાં હાલ તો દારૂડિયા તું નશામાં હોય ને એટલે જતો આપણે કરું. ગોબરાજી સારો થાવ. દારૂ ને ગમે તો દારૂ પીધો છે પણ સાચું બોલો સાચું બોલે મને આમ કે પોટલી તમે પીવડાવી દ્યો તો હાલે પૈસા ગોબરાજી તમારો આટલો વિશ્વાસ કરી મેં પેલી કપસી ના ખાઈ દી અરે કરી ખરેખર તમે કોઈની સોગંદ યાર આ એનું કહેતો ન ખબર હે મને વળી કે પેલા સરપંચ હતા કે સરપંચ કને બનાયેલા કે વચ્ચે વચ્ચે કપચી નાસીને જાય આ ભગત કે વાળ હજર કરતા કરતા રોડ વાકડો કરી નાખ્યો અમારે તો કેવા મમ હેડવાનું અમારે હેડવું છે આ યાર એવું બધું કહેતો તો એ સરપંચ
મારી એક ને એક પોટલીની સોગન ભાઈ આવું બે જણાને મને આવું કહેવાનું કીધું તું ભાઈ ચાલ લે, પોટલીની સોગંદ ખાધા સરપંચ છે, પણ સમજાય જો નહીં, પેલે મને ચાલ સાચી મારવા. તમે હોત તો મને મારવાનું કે આયેલું ના, જોજી. ગોબરાજી તમે સરપંચ ધક્કો મારો યાર તમે યાર વચ્ચે ખાઈ જાઓ અને હાલ મારી મકાન કી બતાવજો હમણાં લે આમાં નહીં મરગાદી બતાવી તમારે તમે બે જણા હો ને તોય મને મારવાની વાત કરો ને મને કાપા રિશ્વેશ આલો મને 50 રૂપિયા કહેતો તો હું આપે? ઓય, રિશ્વેશ એ દારૂ તારી તો અલ્યા 50 રૂપિયા લઈ લાવજે મારે પહાલ કોઈ હોય નહીં. આ તો કોમ કર્યા પછી આવવાનું કીધું તું ખબર નહીં કોઈ દારૂડિયો ઈમાનદાર હોય ગમે તે હોય હતો હે વાહ તારી ખરેખર ગફુર જેવાને રંગ જબર બદલ્યો પણ તારો દારૂ ઉતરવા દેજો તને આ રંગ હતો એવો ને એવો ના કરું તો મારું નામ ગુબરુજી નહીં. હું કેવું લે કાપાઈ સરપંચ ના હોમું મને ધમકી આલે લે પટી ગયું ભાઈ સરકારનું ગોબરાજી તમે પોતે જો રે માર્ગે નખાય ગપચી ના તમે ફરી જાઓ યાર અલા નહીં ફરી યાર. હા આ કાપોજી જ છે ગોદી અમે બે જણા બેઠા હતા ને પેલું લોખંડનો શિલારી લઈને મારવા આવ્યો ડાયરેક્ટ તાળે વચ્ચે તેમ નાશી કરી હું જૂઠો ઉપર આ તો જૂઠા નહીં યાર. ને તેમાં તો હોય કે ના હાલે નકર અમે વણ સરપંચ, તમને શું લાગે કે હું જુઠ્ઠું બોલું જૂઠો હે લે દારૂ ઉતરવા દે તમે તો બે બધું. જણા જ કહો, હું જુઠ્ઠું બોલું દારૂ દે લે જે દારૂ હોય નહીં, હાચું બધી કે. જુઠ્ઠું તો નહીં બોલતા બા. તાણ જે હોય હકીકત કહી દે યાર કોઈ નારી નહીં એક મેં કઈ નડતું જ નહીં યાર તમને શું નારી યાર અમે અમાર તો કેવું હેડવાનું હોય. ઓમ જો તો ઈકન ચેવું અપાવ ખબર હે? ઓમ જો તો ભગત ની વારમાં પહેરીએ ઓમ જીએ તો કપચીમાં પહેરીએ આ પડીએ તો પેલા ગાળામાં પડીએ તો એ મન નહીં નડતું અને હોય સીધું સીધું હેડવાનું હોય તો એ હોય ને બે જણા નર હા હવે વાત સાચી આવી તાર જો વાપરો એવી જ વાત લઈને મારા ઘેર આવ્યો તો ને એટલે મેં એમ કીધું લે હેડ સરપંચ જોડે હાલે ફરી જોઈ યાર. આ વાત છે માની સોગનભાઈ મેં આ બે જણાને કહેવાનું કીધું તું આવું બધું મન આ સોગન જૂઠા ખાય હમણાં પોટલી ના ખાતો તો હવે હવે માની સોગન ના ખાવે લે દારૂડિયા. પણ ગોબરાજી એ જૂઠી સોગંદ ના ખાય મારી ગાતી ગમે તેવી યાર. તાણ એટલે દારૂડિયો યાર એ તો ગમે તે માઈ નાખ. વિષ્ણુ જેવું કેવું જૂઠું બોલા ખાચું બોલા રે હવે કોઈ તપાસ કરવી પડશે બે સાચું બોલો જૂઠું બોલો હવે ખબર પડે અમાર તો એવું કોઈ નહીં, બીજા બે લાઈન કરતા ખાવ અમને કોઈ ના આ તો એ ડોક્ટર બીજા હેઠે હવે રિપોર્ટ કરી તપાસ અરે ભાઈ, કરશે. મોનું કોની વાત કરો? તમે બે કોહન આયા લે કે કેવું કરું અમાર અભડું પડે કોણ બીજા બે યાર, લાઈન ખાવ અમાર કોઈ નહીં. ચિંતા ના કરો જે આવી છીએ અમે વગર નખાઈ રહ્યો વચ્ચે વચ્ચે ખાઓ. ને રોડ તમારા માટે જ બને તમારે હેડા કાલ ઉઠી નીકળ અમે તમારા સાયકલ છે ને તમે બાઈક આવડતું નહીં અમે સાયકલ લઈને ગમે તને દોડા પછી મારો જીવ છે એવો દોડશે અને આ ગોબરાજી ખાલી 2 દહાકો રોડ બની કોમ ચાલુ જ જાય કરવાનું હોવા. હા ના ભાઈ સાયકલ ને ડટ્ટા નખાવજો એટલે બ્રેક મારો સાયકલ ને કશું રાખતા જ નહીં બ્રેક જેવું તો જે કે રાખતા નહીં આગળ હું વારમાં પેઈ ગયો તો લઈને આ જો અમને પાડે રઘુજી ને ભાઈ તાર તો મારા જીવને અડવા ના આવે દારૂડિયા. પેક મારવા ગયો તો વાત કરો હારું. હવે જીએ હવે અમે ઘર ભેડા થઈએ ઓ તો હવે હોજે સમાચાર મળી જાય તમારે સાચા બરાબર. હવે તમે છો દારૂ બગડો હો મને તમારા હોમું ધમકી આલે આવ્યો આ ધમકી કોઈ આવતું નહીં આપણે ઘેર જતા રહો સુખ શાંતિ રહો. હા, ચલો પણ આ બે જણા કોક દંટો કરો હા હું કરું છું, તમે જો ઘેર ઉતરી હું જ પેલા પણ ઉપર ને ઘાલ હું તારો દંડ કરી નાખું ઉપર. ચલો હવે તમે ઘેર જાજો જો શાંતિથી હુઈ જાજો એક મિનિટ હા બોલો 1 મિનિટ બાદ 50 રૂપિયા તો હાલો તમારે ઉપરથી ને 50 રૂપિયા લેવા આવ્યો. એ યાર આ ખોદારો ખરેખર આ બે મગજ ખાઈ ગયો. હવે નહીં બેહું અમારે રોટલા ખાવાના અહીંયા. તમે નડ્યા ને ખાલી 2 દહાકો કોમ ચાલુ કરી નાખું હું યાર બસ તો થઈ જાય મસ્ત. કામ ચાલુ કરે નાખજો એટલે આપણે શું રોડ પર હેડવાની મજા ખાલી 2 થઈ જાય. દહાકા ખાલી તમે તકલીફ વેઠવી પડશે તમારે હા એ તો વેઠી લેવા તકલીફ આટલા દાડા વેઠી હેડ. હવે 2 દાડા હું હતો નહીં બરોબર છે ભાઈ ગમે તેને સાયકલ દોડા તમે કાબુજી બે આપણે ગારામાં હેડ વિના કાઢી તો હારું હા, લાગ્યું. હા. બની જાય તો. અને એક કહું ખેતો જવું ખાલી પેલો નળ વધાવજો યાર. હા, એ- ભાઈ રોડ કરજો ને તૂટી જ આપા હો. એ લાઈન આખી થઈ જાય કમ્પ્લીટ ચિંતા હા ના તો કરો હવે જીએ કહો હવે ઘેર અમે તાર હો હા જોડો તમે સારું ભગત હવે આપું નહીં એટલા સુધી ઘેર ના ના હું આવું થોડી વારમાં તમારે પાસે ઘર પાસ કરાવવાનું હશે ને બે ના ના હા હા જોડો કરાવો. હા બેસે અને આમાં કોઈ સમજણ ના પડી પેલો દારૂ પીને આવીને સાચું બોલા અને પેલા બે હાથ હતા એ સાચું બોલી વાતમાં તું શું ખબર ના પડી કોઈ વાતમાં જે હોય એ પણ આપણે થોડું સાઈડમાં કરાઈ જવું પડે સરપંચ હા હા આવો ભલાજી આવો શું કહો? બે આવો. મજામાં? બેહો. આ પેલો દારૂડિયો કોક બકતો જતો તો સરપંચ એ શું હતા તે? વાહ એ તો વિષ્ણુજી પૂછો એ પેલું વચ્ચે આપણે કપચી નહીં નાખી રોડ બનતો નહીં એ એને થોડી નડતી હતી ગોબરાજી બધાને એમને ભેંસો બધાને થોડો વખો પડે ને તો કેવાયા હતા આનો આમ તો વાત તો એમની સાચી છે. આ બાજુ કપચી છે ને આ બાજુ તમારી વાળ છે. હા. તમે વાળે હોડતા નહીં તમારી હેડ એવી જગ્યાએ નહીં પાછી નળે ફૂટ્યો જબરજસ્ત વસ્તી હેડવું તો ચો થઈને હેડે. એ નળે આબા નાજ મજૂર તો વધ દે હા પેલા એ નળ વધાઈ દો અને પછી એ કપચી રહી ના હોય તો થોડી પાછી કરાવી દો એટલે વસ્તીને હેડતા ફાવે. વાત તો
પાછી તો ખરાબી હતી પણ આ ગોબરાજ મેં ભેંસો બધા નોખો પડે એની તકલીફ હતી એટલે ત્યાં થોડું રોડ ઉપર નાખવી પડી. વિષ્ણુજી હું કહું હા. એની વાત તો સાચી છે કે બધું નળા વચ્ચે આ જીસીબી લાવી તમે આખું કાઢી દો નળ વધારી નાખો આપણે. હા વધારી દઈએ. હા નળ વધાઈ દો અને થોડું પાછું કરાવી દો એટલે કોઈ માથાકૂટ ના કરે. ના પછી આપણે શું આમાં પેલું થઈ જાય કાઠું પડી જાય એમ. હા. અમે વસ્તી નળા અમે સાચી વાત છે અમે. સારું હેડો તાન હું જઉં તાન હું એટલું વાપરી દો જ કહેવાય તો. હા એવું હોવે લો તો અમે હેડીએ તને. હેડો તાન લો હેડો તાન આવજો. સરપંચ આવજો તને. આવજો. આ મારી નાગેશ્વરી આ